Hello again, welcome back. Here we are studying about environmental microbiology, and the topic which we are going to study today is called bioplastic. તો આજે આપણે બાયોપ્લાસ્ટિક જે છે એ ટર્મ ઉપર આપણે સ્ટડી કરશું. Now, introductionમાં bioplastic are a form of plastics derived from renewable biomass sources such as vegetable fats and oils, cornstarch, pea starch or microbiota. આ ડેફિનેશન છે બાયોપ્લાસ્ટિકનું કે બાયોપ્લાસ્ટિક શું છે તો કે એક ટાઈપ ઓફ પ્લાસ્ટિક છે જે શેમાંથી બનશે તો રિન્યુએબલ બાયોમાસમાંથી બનશે. હવે રિન્યુએબલ બાયોમાસના એક્ઝામ્પલ્સ કયા કયા છે તો કે વેજીટેબલ ફેટ્સ, વેજીટેબલ ઓઇલ્સ, કોર્ન સ્ટાર્ચ, પિયા સ્ટાર્ચ કે પછી માઇક્રોબાયોટ એટલે કે પછી માઇક્રો ઓર્ગેનિઝમને યુઝ કરીને પણ આપણે બાયોપ્લાસ્ટિક બનાવી શકીએ. ઓકે, સો પ્લાસ્ટિક તો આપણે બધાને ખબર જ છે. તો બાયોપ્લાસ્ટિક ઇઝ અ ટાઈપ ઓફ પ્લાસ્ટિક ડિરાઇવ્ડ ફ્રોમ રિન્યુએબલ બાયોમાસ. અને રિન્યુએબલ બાયોમાસ કયા કયા તો એ જ વેજીટેબલ ફેટ્સ, ઓઇલ્સ, કોર્ન્સ, પિયા સ્ટાર્ચ અને હજી એક ટર્મ આવે જે છે માઇક્રો ઓર્ગેનિઝમથી પણ તમે પ્રોડક્શન કરી શકો. સો એવા પ્રોડક્શન રિન્યુએબલ બાયોમાસથી જે પ્લાસ્ટિક બને એને આપણે બાયોપ્લાસ્ટિક કહેશું. સમ ઓફ ધીસ આર થર્મોપ્લાસ્ટિક, સ્ટાર્ચ, પોલીલેક્ટિક એસિડ પ્લાસ્ટિક્સ કે પછી પોલી 3 હાઇડ્રોક્સી બ્યુટરેટ આ નામ દીધા છે. કોના? બાયોપ્લાસ્ટિકના નામ દીધા છે. ઓકે, અમુક થર્મોપ્લાસ્ટિક કહેવાય, અમુક PLA કહેવાય એટલે કે પોલીલેક્ટિક એસિડ કહેવાય. અમુક બાયોપ્લાસ્ટિકનું બીજો એક ટાઈપ છે જે છે PHB જેનું ફૂલ ફોર્મ છે પોલી 3 હાઇડ્રોક્સી બ્યુટરેટ. નાઉ બેકગ્રાઉન્ડમાં about 140 million tons of plastics are consumed every year worldwide. આખા વર્લ્ડમાં અરાઉન્ડ 140 million tons of plastic જે છે એ કન્ઝ્યુમ થાય હર વર્ષે, which necessitates the processing of approximately 150 million tons of fossil fuels and directly causes immense amount of waste that can take thousands of years to naturally deteriorate if it degrades at all. અને આટલું બધું વેસ્ટ, આટલું બધું પ્લાસ્ટિક આપણે યુઝ કરીએ છીએ હર વર્ષે અને એના લીધે ટન્સ ઓફ વેસ્ટ પણ પ્રોડક્શન થાય છે. અને પ્લાસ્ટિક એવી એક વસ્તુ છે જે જલ્દીથી ડિગ્રેડ ન થઈ શકે, રાઈટ? તો આવા જે પ્લાસ્ટિક આપણે યુઝ તો કરીએ છીએ બટ એને પછી જે આપણે એનાથી વેસ્ટ બને છે એને ડિગ્રેડ થતાં બહુ જ વધારે ટાઈમ લાગે. Consequently, bioplastic are a feasible alternative in that they are not based on fossil resources and can easily be biodegraded. આ પ્લાસ્ટિક જે છે એના થકી જે બાયોડિગ્રેડેશનનો પ્રોબ્લેમ આવે છે, ઓકે, એન્વાયરમેન્ટમાં પોલ્યુશન થાય છે, એને જ ઓવરકમ કરવા માટે, એને ઓવરટેક કરવા માટે જ આપણે એક નવો ટર્મ કે નવો એક વસ્તુ બનાવી છે જેને આપણે અત્યારે બાયોપ્લાસ્ટિક કહીએ છીએ. અને આ બાયોપ્લાસ્ટિકની પ્રોપર્ટી જ એ છે કેમ કે બાયોપ્લાસ્ટિક રિન્યુએબલ રિસોર્સમાંથી બને છે એટલા માટે એની પાસે પ્રોપર્ટી છે શેની? બાયોડિગ્રેડ થવાની. ઓકે, તો બાયોપ્લાસ્ટિક બાયોડિગ્રેડ થાય અમુક ટાઈમ પછી, અલ્ટિમેટલી આપણા એન્વાયરમેન્ટમાં પોલ્યુશન નહીં કરશે. ઓકે, નોર્મલ પ્લાસ્ટિક અગર આપણે યુઝ કરશું તો એ પોલ્યુશન કરશે કેમ કે એ ડિગ્રેડ નથી થઈ શકતું. અને એ જ જગ્યાએ અગર આપણે બાયોપ્લાસ્ટિક યુઝ કરશું તો કોઈ પણ જાતનો પોલ્યુશનનો પ્રોબ્લેમ આવશે નહીં, બિકોઝ બાયોપ્લાસ્ટિક આર ડિગ્રેડેબલ. નાવ વાય બાયોપ્લાસ્ટિક, શું કામે બાયોપ્લાસ્ટિક યુઝ કરવું જોઈએ? Plastic derived from crude oil such as petroleum rely more on scarce fossil fuels. જે પ્લાસ્ટિક વધારે કરી ક્રૂડ ઓઇલમાંથી જે બને એ ફોસિલ ફ્યુલ્સ ઉપર જ ડિપેન્ડન્ટ હોય છે અને પ્લાસ્ટિક બનાવવા માટે પણ વધારેમાં વધારે ફોસિલ ફ્યુલ્સનો યુઝ કરવો પડે અને અલ્ટિમેટલી એનાથી પોલ્યુશન થાય, ગ્લોબલ વોર્મિંગ થશે. When plastic made from petroleum are burned, they release carbon dioxide containing in the petroleum into the atmosphere, લીડિંગ ટુ ગ્લોબલ વોર્મિંગ. હવે પ્લાસ્ટિકની વાત કરીએ છીએ એ કઈ રીતના પોલ્યુશન કરે. ઓકે, તો જ્યારે પ્લાસ્ટિક આપણે પેટ્રોલિયમમાંથી બનાવીએ તો એને બર્ન કરવું પડે, પેટ્રોલિયમને બર્ન કરવું પડે. તો જ્યારે પેટ્રોલિયમ બર્ન થાય તો એની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થશે અને કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થશે અને ક્યાં જશે? એટમોસ્ફિયરમાં જશે.
કાર્બન ડાયોક્સાઇડનું અગર કોન્સન્ટ્રેશન એટમોસ્ફિયરમાં વધતું જાય એના થકી શું થાય, ગ્લોબલ વોર્મિંગ થાય. એટલે એ વન ટાઈપ ઓફ પોલ્યુશન જ કહી શકો. ઓકે, વન ટાઈપ ઓફ પ્રોબ્લેમ થશે એન્વાયરમેન્ટમાં. Due to lack of proper disposal of this plastic, this affect wildlife and aquatic life. કેમ કે આ પ્લાસ્ટિકનું પ્રોપર ડિસ્પોઝલ નથી થતું. ડિસ્પોઝલ વર્ડનો મતલબ શું છે, પ્રોપર રીતે એ જે વેસ્ટ છે, પ્લાસ્ટિકનો વેસ્ટ છે, એનું પ્રોપર રીતે ટ્રીટમેન્ટ નથી થતી. બિકોઝ કેમ કે એ લોકો નોન બાયોડિગ્રેડેબલ છે, એન્વાયરમેન્ટમાં ડિગ્રેડ થવાના જ નથી, રાઈટ. તો એટલા માટે આ વસ્તુ, આ પ્રોપર્ટી, આ પ્લાસ્ટિકની આ પ્રોપર્ટીના લીધે એન્વાયરમેન્ટમાં વધારેમાં વધારે નુકસાન થાય છે, હાર્મફુલ ઇફેક્ટ્સ થાય છે. અને પર્ટિક્યુલરલી તમારે કેવું હોય તો એન્વાયરમેન્ટમાં જે વાઇલ્ડ લાઈફ છે, કે વાઇલ્ડ એનિમલ્સ છે, કે પછી એક્વેટિક લાઈફ છે, વોટરના અંદર જે પણ ઓર્ગેનિઝમ રહે છે, આ બધા જ ઓર્ગેનિઝમને હાર્મફુલ ઇફેક્ટ થશે. નાઉ અમુક બાયોપ્લાસ્ટિકની પ્રોપર્ટીઝ જોઈ લઈએ. સમ આર સ્ટીફ એન્ડ બ્રિટલ. અમુક બાયોપ્લાસ્ટિક સ્ટીફ હોય અને બ્રિટલ એટલે ડેલિકેટ એકદમ. આના માટે આપણે ગુજરાતીમાં વર્ડ યુઝ કરીએ કચકડું ટાઈપ. ઇન શોર્ટ કે અમુક તમે જોયું હશે કે અમુક પ્લાસ્ટિક હોય તો તમે થોડું પણ એમાં ફોર્સ લગાડો, પ્રેશર લગાડો તો એકદમ ફટ દઈને ક્રેક આવી જશે, કે એકદમ તૂટી જ જશે. ઓકે, તો એને બ્રિટલ કહેવાય. નેક્સ્ટ, સમ આર રબરી એન્ડ મોલ્ડેબલ. અમુક બાયોપ્લાસ્ટિક રબર જેવા હોય છે અને અમુક બાયોપ્લાસ્ટિક મોલ્ડેબલ એટલે કે ગમે એ શેપ લઈ શકો, તમે ગમે એ શેપ આપી શકો. નેક્સ્ટ, પ્રોપર્ટીઝ મે બી મેનિપ્યુલેટેડ બાય બ્લેન્ડિંગ પોલિમર્સ ઓર જેનેટિક મોડિફિકેશન. બાયોપ્લાસ્ટિકની જે પ્રોપર્ટી છે એ આપણે આપણી રીતે ચેન્જ કરી શકીએ. સારી ક્વોલિટી ભેગી કરીને એક પ્રોડક્ટ આપણે બનાવી શકીએ. બરાબર. કઈ રીતના થશે આ? બાય બ્લેન્ડિંગ પોલિમર્સ, અલગ પોલિમર્સને મિક્સ કરીને, કે પછી જેનેટિક મોડિફિકેશન. મેં આગળ જેમ વાત કરી, બાયોપ્લાસ્ટિક માઇક્રો ઓર્ગેનિઝમ પણ બનાવી શકે. ઓકે, તો અગર આપણે માઇક્રો ઓર્ગેનિઝમને યુઝ કરીને બાયોપ્લાસ્ટિક બનાવવા છે તો શું એક ફેક્ટર મેઇન છે, એ છે જેનેટિક એન્જિનિયરિંગનું. એટલે કે માઇક્રો ઓર્ગેનિઝમના અંદર સારી પ્રોપર્ટીવાળું બાયોપ્લાસ્ટિકની જે પણ સારી પ્રોપર્ટીઝ છે એના આપણે જીન એડ કરી દઈશું. હવે એ જે માઇક્રો ઓર્ગેનિઝમ છે એ જ્યારે પણ બાયોપ્લાસ્ટિક બનાવશે તો એને એકદમ ક્વોલિટી જે આપણે જોતી હતી એવી જ ક્વોલિટીના બાયોપ્લાસ્ટિક બનશે. ઓકે, સો આને કહેવાય જેનેટિક એન્જિનિયરિંગ કે પછી જેનેટિક મોડિફિકેશન. એટલે ચેન્જીસ, જીનમાં ચેન્જીસ લાવવા. કયા ચેન્જીસ લાવશું? તો સારા ચેન્જીસ લાવશું, જેનાથી બાયોપ્લાસ્ટિક્સ વધારે હાઈ ક્વોલિટીનું મળે આપણને. નેક્સ્ટ, અહીંયા એક ટોપિક તમને કહી દઉં, એક ટર્મ છે કે અગર આપણે બાયોપ્લાસ્ટિકનું પ્રોડક્શન કરવું હોય વિથ હેલ્પ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ, એટલે કે માઇક્રો ઓર્ગેનિઝમને યુઝ કરીને. ઓકે, તો કયા માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે જે કેપેસિટી રાખે છે બાયોપ્લાસ્ટિક બનાવવાની, એના હું તમને એક એક્ઝામ્પલ્સ આપી દઉં. એ છે ઇકોલાઈ, વેરી કોમનલી યુઝડ ઇકોલાઈ છે. ઇકોલાઈની અંદર બાયોપ્લાસ્ટિક બને એવા જીન્સ આપણે એડ કરી દઈએ, જેનેટિક એન્જિનિયરિંગ કરી દઈએ, અને પછી જેમ ઇકોલાઈ ગ્રો થતા જાય એવી રીતના આપને બાયોપ્લાસ્ટિકનું પ્રોડક્શન કરીને દેશે. ઓકે, એક ઇકોલાઈ છે. પછી બીજા ઓર્ગેનિઝમ જેમ કે અઝોસ્પાયરિલિયમ, એઝેટોબેક્ટર અને રોડોસ્પાયરિલિયમ. આ બેક્ટેરિયાના નામ છે જે બાયોપ્લાસ્ટિક બનાવી શકે. નોર્મલી એ લોકો બાયોપ્લાસ્ટિક ના બનાવે, પણ જ્યારે આપણે આ ઓર્ગેનિઝમની અંદર જેનેટિક એન્જિનિયરિંગ કરી દઈશું, એટલે કે બાયોપ્લાસ્ટિક બને એવા જીન્સ એડ કરી દઈશું, એના પછી આ બધા જ બેક્ટેરિયા જે છે એ બાયોપ્લાસ્ટિકનું પ્રોડક્શન કરવામાં કેપેબલ થઈ જશે. ઓકે, નાવ આગળ વધીએ તો નેક્સ્ટ પ્રોપર્ટીઝ છે કે ડિગ્રેડ્સ એટ 185°C. બાયોપ્લાસ્ટિક કયા ટેમ્પરેચર ઉપર ડિગ્રેડ થઈ શકે? તો એનું ટેમ્પરેચર રેન્જ દીધી છે અપ્રોક્સિમેટલી 185°C. નેક્સ્ટ, મોઇસ્ચર રેઝિસ્ટન્ટ, વોટર ઇન્સોલ્યુબલ, ઓપ્ટિકલી પ્યોર, ઇમ્પરમિએબલ ટુ ઓક્સિજન. આ એની બધી પ્રોપર્ટીઝ છે કે મોઇસ્ચર ન લાગે, મોઇસ્ચર રેઝિસ્ટન્ટ છે, વોટરમાં ઇન્સોલ્યુબલ. ઓફકોર્સ પ્લાસ્ટિક છે તો વોટર ઇન્સોલ્યુબલ જ હોય, રાઈટ. નેક્સ્ટ, ઓપ્ટિકલી પ્યોર છે, એટલે કે લાઇટને પણ આરપાર આવવા દઈએ. ઓપ્ટિકનો મતલબ જ એ છે કે લાઇટ ટ્રાન્સમિટ થાય કે નથી થતી. ઓકે, તો ઓપ્ટિકલી પ્યોર છે. ઇમ્પરમિએબલ ટુ ઓક્સિજન, ઓક્સિજન ઇમ્પરમિએબલ છે. Most maintains stability during manufacture and use but degrade rapidly when disposed of or recycled.
જ્યારે પણ આ બાયોપ્લાસ્ટિકનું મેન્યુફેક્ચર થતું હોય એટલે કે જ્યારે પ્રોડક્શન થતું હોય તે વખતે એ જે પ્રોસેસ છે એમાં સ્ટેબિલિટી મેન્ટેન રાખવી નેસેસરી છે. એટલે કે બધો પ્રોસેસ સ્ટેબલ રીતના થવો જોઈએ, એક મેન્ટેન રહેવો જોઈએ પ્રોસેસ. ઓકે. અને નેક્સ્ટ પાર્ટમાં એમ કહે છે કે જ્યારે પણ એને આપણે ડિગ્રેડ કરીએ તો ફટાફટ રેપિડલી ડિગ્રેડ થઈ જાય છે, રિસાયકલ પણ થઈ શકે. નેક્સ્ટ છે એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ્સ. બાયોપ્લાસ્ટિક આર ડિઝાઇન ટુ બાયોડિગ્રેડ. રાઈટ, બાયોપ્લાસ્ટિક આપણે બનાવ્યું જ એટલા માટે છે તાકી આપણે એને ડિગ્રેડ કરી શકીએ, તાકી એન્વાયરમેન્ટમાં પોલ્યુશન ન થાય. Bioplastic which are designed to biodegrade can break down in either anaerobic or aerobic environment. જે પણ બાયોપ્લાસ્ટિક છે જેને પણ હવે આપણે ડિગ્રેડ કરવાના છે એઝ અ વેસ્ટ, જે પણ બાયોપ્લાસ્ટિક હવે વેસ્ટ બની ગયો છે એને જ્યારે આપણે ડિગ્રેડ કરવાનો ટાઈમ આવે તો તે વખતે આપણે બે પ્રોસેસ યુઝ કરી શકીએ, કાં તો એનેરોબિક પ્રોસેસ કાં તો એરોબિક પ્રોસેસ, ડિપેન્ડિંગ ઓન હાઉ દે આર મેન્યુફેક્ચર્ડ. અને કયો પ્રોસેસ આપણે ચૂઝ કરશું એ શેના ઉપર ડિપેન્ડ હશે, તો એ જે બાયોપ્લાસ્ટિક છે એ કઈ રીતના બન્યું હતું, એનું મેન્યુફેક્ચર કઈ રીતના થયું હતું એના ઉપર ડિપેન્ડ હશે કે આપણે કયો પ્રોસેસ ચૂઝ કરશું એને ડિગ્રેડ કરવા માટે. નેક્સ્ટ, બાયોપ્લાસ્ટિક આર environmentally friendly because their production result in the emission of less carbon dioxide which is thought to cause global warming. બાયોપ્લાસ્ટિક શું છે, ઇકો ફ્રેન્ડલી છે. ઓકે, એન્વાયરમેન્ટલી ફ્રેન્ડલી છે. શું કામે? કેમ કે બાયોપ્લાસ્ટિકના પ્રોડક્શનમાં કાર્બન ડાયોક્સાઇડ લેસ એમિટ થાય છે, લેસ રિલીઝ થાય છે. અને એટલા માટે આપણે અલ્ટિમેટલી એમ કહી શકીએ કે કેમ કે કાર્બન ડાયોક્સાઇડ લેસ રિલીઝ થાય છે એના લીધે ગ્લોબલ વોર્મિંગ પણ એટલું બધું વધારે થશે નહીં, જેટલું નોર્મલવાળા પ્લાસ્ટિકમાં થાય છે પોલ્યુશન, ગ્લોબલ વોર્મિંગ જેટલું નોર્મલ પ્લાસ્ટિક બનાવવામાં થાય છે એટલું અહીંયા થશે નહીં. દે આર ઓલ્સો બાયોડિગ્રેડેબલ. આપને ખબર છે કે બાયોપ્લાસ્ટિક બાયોડિગ્રેડેબલ પણ છે, meaning that the material returns to its natural state when buried in the ground. મિનિંગ શું થાય, જ્યારે પણ તમે આવા બાયોપ્લાસ્ટિકને ગ્રાઉન્ડની અંદર બરી કરી દેશો, એટલે કે ગ્રાઉન્ડની અંદર એકદમ લેન્ડ ફિલિંગ, જેમ પણ વેસ્ટ જે છે કેમ આપણે લેન્ડમાં ફિલ કરીને ઉપર એક સોઇલની લેયર બનાવી દઈએ, ઓકે, અને પછી અમુક વર્ષો પછી એ આખું કમ્પ્લીટલી ડિકમ્પોઝ થઈ ગયું હોય, તો બાયોપ્લાસ્ટિક પણ આપણે આવી રીતના એને ડિગ્રેડ કરી શકીએ. નાવ નેક્સ્ટ ટોપિક આવે છે જે છે ટાઈપ્સ ઓફ બાયોપ્લાસ્ટિક. હવે બાયોપ્લાસ્ટિકના અમુક ટાઈપ્સ જોશું આપણે. અહીંયા બેસિક ઇન્ટ્રોડક્શન દીધું છે. ફર્સ્ટ છે સ્ટાર્ચ બેઝડ પ્લાસ્ટિક. કન્સ્ટિટ્યુટિંગ અબાઉટ 50% ઓફ ધ બાયોપ્લાસ્ટિક માર્કેટ, થર્મોપ્લાસ્ટિક સ્ટાર્ચ કરન્ટલી રિપ્રેઝેન્ટ્સ ધ મોસ્ટ વાઇડલી યુઝડ બાયોપ્લાસ્ટિક. વધારે કરીને સ્ટાર્ચ બેઝડ પ્લાસ્ટિક અત્યારે આપણે વાઇડલી યુઝ કરીએ છીએ. Pure starch possesses the characteristic of being able to absorb humidity. એટલે કે જે પ્યોર સ્ટાર્ચ હોય એની પાસે કેપેસિટી છે શેની, તો હ્યુમિડિટીને એબ્ઝોર્બ કરવાની. Therefore, flexibilizer and plasticizer such as sorbitol and glycerine are added so the starch can also be processed thermoplastically. હવે આવા પ્યોર સ્ટાર્ચમાં તમે બીજું શું એડ કરશો એને બાયોપ્લાસ્ટિકમાં કન્વર્ટ કરવા માટે, તો એની અંદર તમે સોર્બિટોલ એડ કરશો કે પછી ગ્લિસરીન એડ કરશો, તાકી એ જે સ્ટાર્ચ છે હવે શેમાં કન્વર્ટ થઈ શકે, શેમાં પ્રોસેસ થઈ શકે, થર્મોપ્લાસ્ટિકમાં કન્વર્ટ થઈ શકે. ઇન શોર્ટ બાયોપ્લાસ્ટિકમાં એ કન્વર્ટ થઈને આપને બાયોપ્લાસ્ટિક દઈ શકે, પ્રોડક્શન દઈ શકે. ઓકે, નેક્સ્ટ જે છે ટાઈપ એ છે સેલ્યુલોઝ બેઝડ પ્લાસ્ટિક. Cellulose bioplastic are mainly the cellulose esters including cellulose acetate and nitrocellulose and their derivatives including celluloid. નામ દીધા છે. સેલ્યુલોઝ બાયોપ્લાસ્ટિક શેનાથી બનેલા હોય છે, તો સેલ્યુલોઝ એસ્ટરથી અને એના ડેરિવેટિવ્સથી. અને આવા જે સેલ્યુલોઝ બેઝડ પ્લાસ્ટિક હોય એ પેકેજિંગમાં વધારે કરીને યુઝ કરીએ. નેક્સ્ટ, સમ એલિફેક્ટિક પોલિએસ્ટર્સ. The aliphatic biopolyester are mainly કયા છે, PHA, PHB અને PLA. PHAનું ફૂલ ફોર્મ છે પોલીહાઇડ્રોક્સી અલ્કેનોઇડ્સ, PHBનું ફૂલ ફોર્મ છે પોલી 3 હાઇડ્રોક્સી બ્યુટરેટ,
અને PLAનું ફૂલ ફોર્મ છે પોલીલેક્ટિક એસિડ. આ ત્રણેય શું છે? બાયોપ્લાસ્ટિક છે. ઓકે, નાવ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલાં આવશે PLA, પોલીલેક્ટિક એસિડ. PLA is a transparent plastic produced from cane sugar or glucose. PLA જે છે એ કેવું છે પ્લાસ્ટિક? વિચ ટાઈપ ઓફ બાયોપ્લાસ્ટિક છે? તો ટ્રાન્સપરન્ટ હોય છે, એકદમ ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિક છે. અને શેમાંથી બનશે, શેમાંથી પ્રોડ્યુસ થશે? કેન શુગરમાંથી કે પછી ગ્લુકોઝમાંથી. Enzymes are used to break starch in the plant down into glucose, which is fermented and made into lactic acid. જે પણ પ્લાન્ટ છે એની અંદર જે પણ શુગર છે એ શુગર જે છે એ બ્રેક થઈ જશે. ઓકે, કોણ કરશે? એન્ઝાઇમ કરશે. ફાઇન. એન્ઝાઇમ જે છે એ શુગરને કે સ્ટાર્ચ જે કહી શકો એને પ્લાન્ટની અંદર જ બ્રેકડાઉન કરી નાખશે અને અલ્ટિમેટલી શેમાં કન્વર્ટ કરી દેશે? ગ્લુકોઝમાં કન્વર્ટ કરી દેશે. હવે આ જે ગ્લુકોઝ છે એનું આગળ જઈને ફર્મેન્ટેશન થશે અને ગ્લુકોઝમાંથી શું બનશે? અલ્ટિમેટલી લેક્ટિક એસિડ બનશે. ઓકે, નેક્સ્ટ આગળ જોઈએ. This lactic acid is polymerized and converted into a plastic called polylactic acid. આ જે લેક્ટિક એસિડ બન્યું છે એને પછી આપણે પોલિમરાઇઝ કરી નાખશું. ઓકે, અને પછી આપણે એને કન્વર્ટ કરી શકશું શેમાં? બાયોપ્લાસ્ટિકમાં, જેનું નામ છે પોલીલેક્ટિક એસિડ. ફાઇન. શું થયું આખા પ્રોસેસમાં? શું કર્યું આપણે? તો પ્લાન્ટની અંદર સ્ટાર્ચ હોય, સ્ટાર્ચનું બ્રેકડાઉન થાય. કોણ કરશે? એન્ઝાઇમ કરશે. બ્રેકડાઉન કર્યા પછી શું બનાવશે? ગ્લુકોઝ. હવે ગ્લુકોઝ જે છે એનું આગળ જઈને ફર્મેન્ટેશન થશે. શેમાં કન્વર્ટ થશે? શું વસ્તુ બનશે? લેક્ટિક એસિડ બનશે. હવે આ જે લેક્ટિક એસિડ છે એને હવે આગળ જઈને આપણે પોલિમરાઇઝ કરશું અને એને કન્વર્ટ કરી દઈશું પ્લાસ્ટિકમાં, બાયોપ્લાસ્ટિક પણ કહી શકો. ઓકે, અને એનું નામ છે પોલીલેક્ટિક એસિડ કે PLA. ફાઇન. આગળ. These are used in the plastic processing industry for the production of foil, molds, cups and bottles. આ જે PLA છે, પોલીલેક્ટિક એસિડ છે, આ વાળું બાયોપ્લાસ્ટિક કઈ કઈ જગ્યાએ યુઝ કરીએ? તો પ્લાસ્ટિક પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં, જેમ કે ફોઇલ બનાવવા માટે, મોલ્ડ્સ બનાવવા માટે, કપ્સ, બોટલ્સ, આ બધું બનાવવા માટે PLA યુઝ થઈ શકે. નેક્સ્ટ છે PHB, poly-3-hydroxybutyrate. PHB is a polyester produced by certain bacteria processing glucose, cornstarch or waste water. આ જે PHB છે એ બેક્ટેરિયા બનાવશે શેમાંથી? તો કે ગ્લુકોઝ, કોર્નસ્ટાર્ચ વગેરે વગેરે યુઝ કરીને. It produces transparent film at a melting point higher than 130 degrees Celsius. એક પ્લાસ્ટિક બનાવે, ટ્રાન્સપરન્ટ ફિલ્મ બનાવશે પ્લાસ્ટિકનું અને જેનું મેલ્ટિંગ ટેમ્પરેચર હશે 130 ડિગ્રી સેલ્સિયસ અને ઇઝ બાયોડિગ્રેડેબલ વિધાઉટ રેસિડ્યુ. અને આ જે બાયોપ્લાસ્ટિક બનશે એ પણ બાયોડિગ્રેડેબલ છે. નેક્સ્ટ છે એ છે PHA, polyhydroxy alkanoids. These are linear polyester produced in nature by bacterial fermentation of sugar. આ બાયોપ્લાસ્ટિક જે છે એ લિનિયર હોય, એનું સ્ટ્રક્ચર લિનિયર છે અને નેચરમાં બેક્ટેરિયા બનાવશે. કઈ રીતના? તો શુગરનું ફર્મેન્ટેશન કરીને. દે આર પ્રોડ્યુસ્ડ બાય ધ બેક્ટેરિયા ટુ સ્ટોર કાર્બન એન્ડ એનર્જી. બેક્ટેરિયા શું કામે બનાવે છે આ PHAને? બિકોઝ એ પોતા માટે બનાવતા હોય, પોતાનું જે કાર્બન છે અને એનર્જી છે એને સ્ટોર કરવા માટે PHA બનાવશે. ઓકે. ઇન ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ધ પોલિએસ્ટર ઇઝ એક્સટ્રેક્ટેડ એન્ડ પ્યુરિફાઈડ ફ્રોમ ધ બેક્ટેરિયા. ઇન્ડસ્ટ્રીમાં જ્યારે આપણે આ બાયોપ્લાસ્ટિકનું પ્રોડક્શન કરીએ ને ત્યારે આવા બેક્ટેરિયાને આપણે ગ્રો કરશું. હમણાં જ મેં તમને કીધું, અમુક બેક્ટેરિયાના એક્ઝામ્પલ કીધા તમે પ્રીવિયસમાં, રાઈટ? જેમ કે ઇકોલાઈ છે, અઝોસ્પાયરિલિયમ છે, અઝેટોબેક્ટર છે અને રોડોસ્પાયરિલિયમ છે. આ બેક્ટેરિયા પાસે કેપેસિટી છે શું બનાવવાની? બાયોપ્લાસ્ટિક. ઓકે, તો એ જ અહીંયા એક્ઝામ્પલ આવી શકે. અને આ ઇન્ડસ્ટ્રીમાં જ્યારે પ્રોડક્શન કરતા હોય ને ત્યારે બેક્ટેરિયા જ્યારે પણ આવા બાયોપ્લાસ્ટિક બનાવી લે એના પછી આપણે એની અંદરથી બાયોપ્લાસ્ટિકને એક્સટ્રેક્ટ કરી લેશું, પ્યોર ફોર્મમાં કન્વર્ટ કરી દઈશું અને અલ્ટિમેટલી આગળ આપણે પ્રોસેસિંગ કરવા લાગશું. ઓકે. This plastic are being widely used in medical industry.
PHA ટાઈપના જે બાયોપ્લાસ્ટિક છે વધારે કરીને મેડિકલ ઇન્ડસ્ટ્રી જે છે, મેડિકલ ઇક્વિપમેન્ટ, મેડિકલ ફિલ્ડમાં જેટલી પણ વસ્તુ પ્લાસ્ટિકથી બનતી હોય એમાં વધારે કરીને આ યુઝ થાય છે. નાવ PHBના વિશે વધારે આગળ થોડુંક ડિટેલમાં સ્ટડી કરી લઈએ. વાય PHB શું કામે? કેમ કે પ્યોરલી બાયોબેઝડ છે, કમ્પ્લીટલી બાયોડિગ્રેડેબલ છે. PLA એન્ડ અધર ઓઇલ બેઝડ પ્લાસ્ટિક આર નોટ કમ્પ્લીટલી બાયોડિગ્રેડેબલ, બાયોકમ્પેટિબલ છે અને હેન્સ ઇઝ સુટેબલ ફોર મેડિકલ એપ્લિકેશન, મેડિકલ યુઝ માટે સુટેબલ છે એટલા માટે. PHB are member from family of polyester known as PHA. પોલીહાઇડ્રોક્સી અલ્કેનોઇડ્સનું એક ગ્રુપ છે, મેમ્બર છે. Accumulated in intracellular granules by gram positive and gram negative microorganism. ગ્રામ પોઝિટિવ ઓર્ગેનિઝમ હોય કે ગ્રામ નેગેટિવ ઓર્ગેનિઝમ હોય એની અંદર એ લોકો ગ્રેન્યુલ્સ બનાવશે અને એ ગ્રેન્યુલ્સમાં આ બાયોપ્લાસ્ટિકને સ્ટોર કરતા હોય. PHB are produced when there is excess carbon source with the limitation of one of the essential nutrient. અને માઇક્રોઓર્ગેનિઝમ આવા બાયોપ્લાસ્ટિક ક્યારે બનાવશે, PHB ક્યારે બનાવશે? જ્યારે એના એન્વાયરમેન્ટમાં વધારેમાં વધારે કાર્બનનો સોર્સ હોય ને ત્યારે. અગર કાર્બનનો સોર્સ વધારે હોય તો બેક્ટેરિયા જે છે વધારેમાં વધારે કાર્બન પોતાની અંદર સ્ટોર કરવા માગશે, રાઈટ? તાકી જ્યારે ફ્યુચરમાં કોઈ એવી કન્ડિશન થાય જ્યારે બહારના એન્વાયરમેન્ટમાં કાર્બનનું કોન્સન્ટ્રેશન ઓછું થઈ જાય ત્યારે એની પાસે જે સ્ટોર કરેલો કાર્બન હશે એ લોકો યુઝ કરી શકે, રાઈટ? તો હેલ્પ થઈ શકે એટલા માટે એ લોકો પહેલેથી જ વધારે કાર્બન હશે તો પોતાની અંદર સ્ટોર કરવા માંડશે અને જે સ્ટોર કરે છે ને એ જ આપણું PHB છે, એ જ આપણું બાયોપ્લાસ્ટિક છે. ફાઇન. નેક્સ્ટ, ઓલ્સો નોન એઝ બાયોપોલિમર્સ એઝ દે આર પ્રોડ્યુસ ફ્રોમ માઇક્રોઓર્ગેનિઝમ. કેમ કે માઇક્રોઓર્ગેનિઝમ બનાવે છે એટલા માટે આને તમે બાયોપોલિમર પણ કહી શકો. દે આર થર્મોપ્લાસ્ટિક પોલિમર્સ એન્ડ આર ટોટલી બાયોડિગ્રેડેબલ. થર્મોપ્લાસ્ટિક પોલિમર છે અને આ ફૂલ ટોટલી બાયોડિગ્રેડેબલ છે. Many different type of PHA are available and PHB is the most common one. કેટલા બધા વેરાયટીઝ હોય છે એમાંથી PHB વેરી મોસ્ટ કોમન છે. ફોર્મ્યુલા દીધો છે, સ્ટ્રક્ચરલ ફોર્મમાં નીચે સ્ટ્રક્ચરમાં પણ બતાવ્યું છે PHBનું ફોર્મ્યુલા. નાવ અહીંયા તમે જોઈ શકો એક સ્પૂન છે જે PHBથી બનેલી છે, એટલે બાયોપ્લાસ્ટિકથી બનાવેલી એક સ્પૂન છે અને એનું ડિગ્રેડેશન કઈ રીતના થાય છે, માઇક્રોઓર્ગેનિઝમ એનું કઈ રીતના ડિગ્રેડેશન કરે છે. અપ્રોક્સિમેટલી 45થી લઈને 50 ડેની અંદર આખી જે ફૂલ બાયોડિગ્રેડેશનનો પ્રોસેસ પૂરો થઈ શકે. નાવ PHBનું પ્રોડક્શનની વાત કરશું. PHB are polymers that bacteria produce under condition of low concentration of important nutrients and high concentration of carbon source. Important nutritionનું કોન્સન્ટ્રેશન જ્યારે ઓછું હશે અને કાર્બનનું કોન્સન્ટ્રેશન જ્યારે વધારે હશે તે વખતે માઇક્રોઓર્ગેનિઝમ PHB બનાવશે. This process occurs because the excess carbon leads to bacteria creating carbon reserves. એ જ કાર્બન રિઝર્વ્સ વર્ડનો મતલબ જ એ છે કાર્બનને સ્ટોર કરવું. કયા ફોર્મમાં સ્ટોર કરશે? PHA કે PHB, જેને આપણે બાયોપ્લાસ્ટિક કહીએ. ટુ સેવ ફોર ટાઈમ વિથ મોર પ્લેન્ટીફુલ ન્યુટ્રિયન્ટ્સ ઇન વિચ દે નીડ એનર્જી ટુ કેરી આઉટ રેગ્યુલર ફંક્શન્સ. શું કામે આવા સ્ટોર કરે? તાકી ફ્યુચરમાં કોઈ એવી કન્ડિશન બને જ્યારે જરૂર પડે એનર્જીની, કાર્બનની, તો એ સ્ટોર કરેલું જે કાર્બન છે, સ્ટોર કરેલું જે બાયોપ્લાસ્ટિક છે એની અંદર એ વખતે યુઝ કરી શકે એનર્જી બનાવવા માટે. બેક્ટેરિયા સ્ટોર PHB ઇન ગ્રેન્યુલ્સ ફોર લેટર યુઝ. કઈ રીતના સ્ટોર કરશે? તો ગ્રેન્યુલ્સ બનાવી લેશે પોતાની અંદર. This polymer are accumulated intracellularly under condition of nutrient stress and act as carbon and energy reserve. આ જે પોલિમર્સ છે એ કલેક્ટ થઈ જશે સેલના અંદર, એક જગ્યાએ ગ્રેન્યુલ બનાવી લેશે જ્યાં કલેક્ટ થતું જશે અને કઈ રીતના યુઝ થશે? તો એઝ અ કાર્બન અને એનર્જી રિઝર્વ, કાર્બન માટે અને એનર્જી સ્ટોરેજ ફેસિલિટી કહી શકો તમે. ઓકે. PHB is synthesized as an intracellular storage material and accumulates as distinct white granules during unbalanced growth in the cell. These are clearly visible in cytoplasm of the cell. આ જે PHBના ગ્રેન્યુલ્સ બનશે ને વ્હાઇટ કલરના હોય છે
અને તમે જ્યારે એવા બેક્ટેરિયાનું સાઇટોપ્લાઝમ જોશો માઇક્રોસ્કોપના અંદર તો તમે આરામથી ઇઝીલી તમે આ વ્હાઇટ ગ્રેન્યુલ્સને ડિટેક્ટ કરી શકશો. અને એ વ્હાઇટ ગ્રેન્યુલ્સ શું હશે? આપણા પીએચબી છે કે પછી આપણું બાયોપ્લાસ્ટિક જ છે. Many bacteria, including those in soil, are capable of PHB production and breakdown. બહુ બધા એવા સોઇલની અંદર બેક્ટેરિયા જોવા મળે છે જે આ પીએચબીનું પ્રોડક્શન પણ કરી શકે અને એને બ્રેકડાઉન પણ કરી શકે, બાયોડિગ્રેડ પણ કરી શકે. અને એના જ એક્ઝામ્પલ મેં હમણાં કીધા હતા, ઇકોલાઈ છે, અઝોસ્પેરિલિયમ, અઝેટોબેક્ટર ને રોડોસ્પેરિલિયમ. હવે પીએચબીના બાયોસિન્થેસિસમાં મેઇનલી 3 એન્ઝાઇમ મેન્શન કર્યા છે. 3 એન્ઝાઇમ છે જે પીએચબી બનાવી શકે, સિન્થેસાઇઝ કરી શકે. ઓકે, કયા કયા 3 છે? જસ્ટ નેમ્સ મેન્શન કર્યા છે, એ જોઈ લઈએ. બીટા કીટો અસાઇલ કોએ થાયોલેઝ, NADPH ડિપેન્ડન્ટ એસિટો એસિટાઇલ કોએ ડિહાઇડ્રોજિનેઝ અને P3HB પોલિમરેઝ. પ્રોસેસ દીધો છે, કઈ રીતના બનશે, પ્રોડક્શન થશે બાયોપ્લાસ્ટિકનું બેક્ટેરિયાની અંદર. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ બેક્ટેરિયા છે. અમુક એવા ફિઝિકલ સ્ટ્રેસ આવશે, અમુક પીએચ ટેમ્પરેચર એને બધાને કંટ્રોલ કરવાનું આપણે, ત્યારે બેક્ટેરિયા જે છે વધારે ફિઝિકલ સ્ટ્રેસ એટલે કે અમુક ન્યુટ્રિશન ઓછા હોય ને કાર્બનનો સોર્સ વધારે હોય, કાર્બનનું કોન્સન્ટ્રેશન વધારે હોય એવી કન્ડિશન આપણે રાખશું તાકી બેક્ટેરિયા જે છે એ પીએચબી બનાવી શકે, બાયોપ્લાસ્ટિક બનાવી શકે. ઓકે, તો નેક્સ્ટ સ્ટેપ એ જ છે, એ લોકો સિન્થેસાઇઝ કરશે, પ્રોડક્શન કરશે. એકવાર પ્રોડક્શન થઈ ગયા પછી પીએચબીનું આપણે રિકવરી ફ્રોમ બેક્ટેરિયલ એક્સટ્રેક્ટ, બેક્ટેરિયામાંથી આપણા જે બાયોપ્લાસ્ટિક બનાવ્યું છે એની પીએચબી એને આપણે રિકવર કરી લઈશું, એની અંદરથી એક્સટ્રેક્ટ કરી લઈશું, રિમૂવ કરી લઈશું. પછી એને પ્યુરિફિકેશન કરશું, પ્યુરિફિકેશનના પ્રોસેસ હોય એને પ્યોર ફોર્મમાં બનાવશું અને અલ્ટિમેટલી પછી તમે એને જે પણ વસ્તુ બનાવવી હોય એ વસ્તુના પ્રોડક્શનમાં એને મેન્યુફેક્ચરમાં એને યુઝ કરી શકો. ઓકે, તો આવી રીતના બાયોપ્લાસ્ટિક જે છે એ બેક્ટેરિયામાં કઈ રીતના પ્રોસેસ, કયા સ્ટેપ્સ છે જેને ફોલો કરીને બેક્ટેરિયા બાયોપ્લાસ્ટિકને બનાવશે. ઓકે, નાવ અમુક કંપનીઝના નામ દીધા છે અહીંયા જે પીએચબી બનાવે છે, એટલે કે આપણા બાયોપ્લાસ્ટિક અમુક કંપનીઝના નામ દીધા છે જે બાયોપ્લાસ્ટિક બનાવે છે. ઓકે, અગેન જસ્ટ ફોર ઇન્ફોર્મેશન છે આ ટોપિક, ઇમ્પોર્ટન્ટ ના કહી શકીએ બટ અમુક કંપનીઝ 2 કે 3 કંપનીઝના નામ યાદ હોવા જોઈએ, કઈ કઈ કંપનીઝ છે જે બાયોપ્લાસ્ટિકનું પ્રોડક્શન કરે છે. ઓકે, સો બાયો એન્વલપ કરીને કંપની છે જે કેનેડામાં છે. નેક્સ્ટ અર્થ શેલ યુએસએમાં, એવરકોન જાપાનમાં, એક્સેટ્રા એક્સેટ્રા. અને અમુક એવી આ બધી કંપનીઝ જે છે એ કઈ વસ્તુ બનાવે છે, કયા બાયોપ્લાસ્ટિક કઈ વસ્તુમાં યુઝ થાય એ પણ અહીંયા આગળ એક્ઝામ્પલ દીધું છે. ફોર એક્ઝામ્પલ બાયો એન્વલપ જે કંપની છે કેનેડાની, એ બાયોપ્લાસ્ટિક બનાવશે તો એ ક્યાં યુઝ કરશે? તો ફૂડ કન્ટેનર્સમાં, ફૂડ પેકેજિંગમાં યુઝ કરશે. ઓકે, એવી જ રીતના નેશનલ સ્ટાર્ચ કંપની છે યુકેમાં, એ જે બાયોપ્લાસ્ટિક બનાવે છે એ પેકેજિંગમાં યુઝ કરવાવાળી બનાવે છે. એવી જ રીતના આપણા ઇન્ડિયામાં પણ એક કંપની છે જેનું નામ છે પ્લાસ્ટોબેગ ઇન્ડસ્ટ્રીઝ. પ્લાસ્ટોબેગ ઇન્ડસ્ટ્રી નામની કંપની છે ઇન્ડિયાની અંદર જે બાયોપ્લાસ્ટિકનું પ્રોડક્શન કરે છે અત્યારે. ઓકે, નાવ જોઈ લઈએ ફટાફટ કઈ રીતના એના એપ્લિકેશન્સ કયા છે, એટલે કઈ રીતે આપણે બાયોપ્લાસ્ટિકની યુઝ કરી શકીએ નાવ ડેઝમાં. ઓકે, એ જોઈ લઈએ. ફર્સ્ટ ઓફ ઓલ પેકેજિંગમાં યુઝ થાય છે. ધ યુઝ ઓફ બાયોપ્લાસ્ટિક ફોર શોપિંગ બેગ્સ ઇઝ ઓલરેડી વેરી કોમન. આજના દિવસે શોપિંગ બેગ્સ જે હોય એ વધારે કરીને બાયોપ્લાસ્ટિકથી આપણે બાયોપ્લાસ્ટિકવાળી શોપિંગ બેગ્સ યુઝ કરી શકીએ છીએ ને કરે પણ છે, કોમનલી અત્યારે કોમન થઈ ગયું છે. ઓકે, આફ્ટર દેટ ઇનિશિયલ યુઝ, એકવાર આપણે શોપિંગ માટે બેગ્સને યુઝ કરી લીધું એના પછી કેન બી રીયુઝડ એઝ બેગ્સ ફોર ઓર્ગેનિક વેસ્ટ. એના પછી આપણે ઓર્ગેનિક વેસ્ટને કલેક્ટ કરવા માટે પણ બેગ્સનો યુઝ કરી શકીએ. એન્ડ દેન બી કમ્પોસ્ટેડ, ને પછી એને તમે વેસ્ટ મટીરિયલ જે છે ગાર્બેજ છે એની અંદર તમે જવા દેશો તો ગાર્બેજ જેમ ડિકમ્પોઝ થઈ જશે એવી રીતના બાયોપ્લાસ્ટિકથી બનેલી જે બેગ્સ છે એ પણ ધીરે ધીરે ડિગ્રેડ થઈ જશે. ઓકે, કહેવાનો મતલબ અહીંયા એ થાય છે કે એન્વાયરમેન્ટમાં પોલ્યુશન નહીં કરશે. ફાઇન, શું કામે? કેમ કે બાયોપ્લાસ્ટિકથી બનેલી છે અને બાયોપ્લાસ્ટિક શું હોય, મેઇન પ્રોપર્ટી શું છે કે બાયોપ્લાસ્ટિક આર ડિગ્રેડેબલ. નેક્સ્ટ, ટ્રેઝ એન્ડ કન્ટેનર્સ ફોર ફ્રૂટ, વેજીટેબલ, એગ એન્ડ મીટ, બોટલ ફોર સોફ્ટ ડ્રિંક્સ,
and dairy products and blister foils for fruit and vegetables are also already widely manufactured from bioplastic. બાયોપ્લાસ્ટિકમાંથી અમુક ટ્રેઝ હોય છે ફ્રૂટની, વેજીટેબલ્સની, એગ અને મીટ રાખવાની ટ્રે હોય, પછી સોફ્ટ ડ્રિંકની બોટલ્સ હોય છે, અમુક ડેરી પ્રોડક્ટ્સ માટે જે વસ્તુ પેકેજિંગમાં જાતી હોય એ બધી, આ બધી અલગ અલગ ટર્મ્સ દીધા છે, અલગ અલગ નામ દીધા છે જ્યાં બાયોપ્લાસ્ટિક યુઝ થઈ શકે. નેક્સ્ટ ટોપિક આવે એ છે કેટરિંગ પ્રોડક્ટ્સ. કેટરિંગ પ્રોડક્ટ્સ એટલે એ જ કે કેટરિંગ પ્રોડક્ટ્સ બિલોંગ ટુ ધ ગ્રુપ ઓફ પેરિશેબલ પ્લાસ્ટિક, discomposable crockery and cutlery, as well as pots and bowls, pack foils for hamburgers, and straws are being dumped after a single use together with food leftovers, forming huge amount of waste, particularly at big events. કેટરિંગ પ્રોડક્ટ્સ વર્ડનો જ મતલબ છે જે ફૂડના રિલેટેડ હોય છે, રાઈટ? કિચનમાં જે યુઝ કરીએ આપણે, તો કિચનમાં જે છે સ્ટ્રો, નીચે એક્ઝામ્પલ એક આપ્યું છે ડ્રિંકિંગ સ્ટ્રો છે જે બાયોપ્લાસ્ટિકથી બનાવેલી હોય. પછી અમુક વખતે બારે અગર તમે ખબર હશે તો બર્ગર હોય કે ફ્રેન્કી હોય કે ગમે હોય તો એ એક રેપ કરીને આપવાની સિસ્ટમ હોય, બરાબર? તો જે રેપ કરવામાં જે પ્લાસ્ટિક યુઝ થાય છે ને એ પણ વધારે કરીને બાયોપ્લાસ્ટિક હોવું જોઈએ. શું કામે? તાકી એ જ્યારે આપણે વેસ્ટમાં, ગાર્બેજમાં ફેંકી દઈએ તો ધીરે ધીરે એ ડિકમ્પોઝ થઈ શકે. ઓકે, સો આ નેક્સ્ટ એપ્લિકેશન છે ઇન કેટરિંગ પ્રોડક્ટ્સ. નેક્સ્ટ છે ગાર્ડનિંગ. ગાર્ડનિંગ વેરી કોમન છે. ગાર્ડનિંગમાં જે પણ ટૂલ્સ લાગે છે, પોટ્સ લાગે, એ બધા પ્લાસ્ટિકની જગ્યાએ બાયોપ્લાસ્ટિકના યુઝ કરશું આપણે તો પોલ્યુશન પણ નહીં થશે અને અમુક ટાઈમ પછી એ ડિગ્રેડ પણ થઈ શકશે. ઓકે, within the agriculture economy and the gardening sector, mulch foils made of biodegradable material and flower pots made of discomposable bioplastic are predominantly used due to their adjustable lifespan and the fact that these materials do not leave residue in the soil. મેઇન ફેક્ટ એ જ છે કે અગર તમે બાયોપ્લાસ્ટિકથી બનેલા પોટ્સ છે કે ફ્લાવર પોટ ગમે એ યુઝ કરશો તો એ સોઇલની અંદર અમુક ટાઈમ પછી જેમ મતલબ નોર્મલી ડિગ્રેડ થાય, બીજી વસ્તુ ઓર્ગેનિક વસ્તુ જેમ ડિગ્રેડ થાય એમ આ પણ ડિગ્રેડ થઈ જશે અને કોઈ પણ જાતનો રેસિડ્યુ વધારશે નહીં સોઇલમાં. This helps reduce work and time as these products can simply be left to decompose, after which they are plowed into the soil. એક આમાંથી શું થઈ શકે, વારે વખતે તમારે ગાર્ડનિંગ કરવા ટાઈમે વારે વખતે જે કંઈ વેસ્ટ હોય છે એને તમારે કાઢીને બીજી જગ્યાએ નાખવો, આ બધું જે કામ, વર્ક અને ટાઈમ જે છે એ થોડોક ઓછો કરી દેશે અગર તમે બાયોપ્લાસ્ટિક યુઝ કરો છો. શું કામે? કેમ કે તમારે ત્યાં તમે ટેન્શન નહીં રહેશે કે તમારે ગાર્ડનમાંથી આ બધા પ્લાસ્ટિકને કલેક્ટ કરીને બીજી જગ્યાએ ડિકમ્પોઝ કરવાના છે. બિકોઝ બાયોપ્લાસ્ટિક અગર યુઝ કરશો તો એની જગ્યાએ એની સોઇલમાં એ અમુક ટાઈમ પછી ડિગ્રેડ થઈ શકે. Plant pots used for flowering and vegetable plants can be composted along with gardening and kitchen litter. નેક્સ્ટ ટર્મ છે, નેક્સ્ટ એપ્લિકેશન છે જે છે મેડિકલ પ્રોડક્ટ્સ. In comparison to packaging, catering or gardening sector, medical sector sets out completely different requirements with regards to products made of renewable and reabsorbing plastic. જે અત્યાર સુધી આપણે જોયું પેકેજિંગ, કેટરિંગ, ગાર્ડનિંગ, એમાં જે પણ બાયોપ્લાસ્ટિકનું કામ હતું એના કરતાં આ જે મેડિકલ પ્રોડક્ટ્સ જે છે, મેડિકલ સેક્ટર જે છે એમાં બાયોપ્લાસ્ટિકનું એક અલગ જ કામ હોય છે, વેરી અલગ જ ઇમ્પોર્ટન્સ હોય છે. ઓકે, નેક્સ્ટ, ધ હાઈએસ્ટ પોસિબલ ક્વોલિટેટિવ સ્ટેન્ડર્ડ્સ હેવ ટુ બી મેટ એન્ડ ગેરંટીડ. એટલે કે પ્લાસ્ટિક જે આપણે યુઝ કરીએ મેડિકલ ફિલ્ડમાં એ પ્લાસ્ટિકનું અમુક સ્ટેન્ડર્ડ હોવું જોઈએ, અમુક ક્વોલિટી પરફેક્ટ આટલી ક્વોલિટીનું હોય તો આટલી ક્વોલિટીનું જ હોવું જોઈએ. ઓકે, બિકોઝ મેડિકલ ફિલ્ડ છે, રાઈટ? એની અંદર આપણે રિસ્ક ના લઈ શકીએ તો અમુક સ્ટેન્ડર્ડ્સ રાખ્યા હોય એ સ્ટેન્ડર્ડ્સ મીટ કરવા જોઈએ. રિઝલ્ટિંગ ઇન એન એક્સ્ટ્રીમલી હાઈ કોસ્ટ, એટલા માટે અમુક વખતે કોસ્ટ વધી જાય એનો, વિચ સમટાઇમ્સ એક્સીડ €1,000 પર કિલો. 1 કિલો બાયોપ્લાસ્ટિકની પ્રાઇસ જે છે એ અપ્રોક્સિમેટલી €1,000થી પણ વધી જાય અમુક વખતે. The potential applications of biodegradable or
રીએબ્ઝોર્બિંગ બાયોપ્લાસ્ટિક આર મેનીફોલ્ડ. પણ આ બધો એક ફેક્ટર્સ છે, પણ આના એડવાન્ટેજ પણ એટલા જ વધારે છે. એટલે મેડિકલ ફિલ્ડમાં પણ બાયોપ્લાસ્ટિક અત્યારે યુઝ થાય છે. ભલે એનો એ એક્સપેન્સિવ છે, એનો જે પ્રાઇસ છે એ વધી જાય છે, બટ દેન ટુ યુઝેબલ છે. નેક્સ્ટ છે સેનિટરી પ્રોડક્ટ્સ. Due to their specific characteristic, bioplastic are used as a basis for the production of sanitary products. Sanitary products પણ બની શકે એનાથી. This material are breathable and allow water vapor to penetrate. Water vapor ને જવા દે, penetrate કરવા દે, but at the same time they are waterproof. પણ waterproof પણ હોય. Foils made of soft bioplastic are already used as diaper foils, બેડ અંડરલે એટલે બેડની નીચે જે પ્લાસ્ટિક અમુક વખતે લે કરે એમાં બાયોપ્લાસ્ટિક યુઝ થઈ શકે. ઇનકન્ટિન્યુઅન્સ પ્રોડક્ટ્સ, લેડીઝ સેનિટરી પ્રોડક્ટ્સ એન્ડ એઝ ડિસ્પોઝેબલ ગ્લવ્સ પણ બાયોપ્લાસ્ટિકમાંથી બની શકે. આવી રીતના આ ટોપિક છે બાયોપ્લાસ્ટિકનો, જેને આપણે ફર્સ્ટ ઓફ ઓલ શું હોય છે ઇન્ટ્રોડક્શન જોયું, એની હિસ્ટ્રી જોઈ, રાઈટ. પછી કયા ટાઈપ્સ ઓફ બાયોપ્લાસ્ટિક હોય છે, બાયોપ્લાસ્ટિકનું પ્રોડક્શન કઈ રીતના થાય છે, માઇક્રો ઓર્ગેનિઝમ અગર પ્રોડક્શન કરે તો કઈ રીતના કયા કયા સ્ટેપ્સ છે, અને અલ્ટિમેટલી આપણે બાયોપ્લાસ્ટિકને કયા ફિલ્ડમાં આપણે એને યુઝ કરી શકીએ, એ બધું અત્યારે આપણે સ્ટડી કર્યું. થેન્ક યુ ફોર વોચિંગ.